નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌ તમામ ગુજરાત મહેસાણા જિલ્લા અને તમામ ગુજરાતના ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું, જેમાં આપણે છેલ્લા એકાદ બે વિડીયોથી આપણે હેતુલક્ષી પ્રશ્નોને થોડું પ્રાધાન્ય આપી રહ્યા છીએ. એકાદ ગુણના પ્રશ્નોનું આપણે થોડું મહત્વ લઈ રહ્યા છીએ વિડીયોની અંદર, કે જેથી વિદ્યાર્થીઓને કદાચ સાંભળીને પણ હેતુલક્ષી અથવા વ્યાખ્યાઓ કેટલીક યાદ રહી જાય. ઓકે, આપણો આજે પાઠ અર્થશાસ્ત્રની અંદર ધોરણ 12 ની અંદર પાઠ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેમાં એકાદ આપણે વિડીયો જરા મૂક્યો છે, જોઈ લેજો. આપને જે પણ આવે છે એ સાથે આપણે તમે YouTube સાથે જો સબસ્ક્રાઇબ થઈ ગયેલા હશો તો 100% તમને બાકીના બધા વિડીયો મારા મળી જશે. ઓકે, ધન્યવાદ. ચલો આગળ વધીએ. આપણે આર્થિક પ્રગતિ, એવું થોડું ટિપિકલ પ્રશ્ન પૂછું છું. આર્થિક પ્રગતિ એટલે શું? તો માથાદીઠ આવકમાં થતો વધારો, રિપીટ કરું છું, માથાદીઠ આવકમાં થતો વધારો એ આર્થિક પ્રગતિ કહેવાય. આર્થિક વૃદ્ધિ એટલે શું? તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. રિપીટ કરું છું, આર્થિક વૃદ્ધિ અથવા વૃદ્ધિ એટલે શું? તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. આર્થિક વિકાસ એટલે શું? તો અર્થશાસ્ત્રી માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય પ્રક્રિયા છે. આગળ એક પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તો વપરાશના ધોરણ અથવા જીવન ધોરણને, વપરાશના ધોરણ એટલે તમે જે પણ કદાચ પ્રોપરલી તમે પાઠ ભણ્યા છો તો તમને યાદ આવી જતું હશે હું શું કહેવા માંગુ છું. વપરાશના ધોરણોને જીવનની ભૌતિક ગુણવત્તા કહીએ છીએ, પણ વપરાશના ધોરણોમાં આપણે વાપરીએ છીએ શું, કન્ઝપ્શન શું કરીએ છીએ, ઉપભોગ શું થાય છે આપણા દ્વારા, તો એ થોડું ધ્યાન દોરવા માટે ખાલી બોલું છું. વર્ષ દરમિયાન એક કુટુંબ દ્વારા પોતાના આહારમાં લેવાતા ખોરાકની અંદર એ કયો ખોરાક લે છે, કયું અનાજ વાપરે છે, ફ્યુઅલના સંદર્ભમાં ટકાઉ વસ્તુઓ, અર્ધ ટકાઉ વસ્તુઓ, બિન ટકાઉ વસ્તુઓ, એના પાછળના મૂલ્યને ધ્યાનમાં લેવીએ છે. તો એ રીતે થોડું આપણે સમજીશું. તો ફરીથી બોલી જાઉં છું, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તો વપરાશના ધોરણો કે જીવનના ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે. ઓકે, મહત્વનો એક પ્રશ્ન આજે મારે તમને જે ધ્યાન દોરવો છે એ જરા લઈ રહ્યો છું. પરિમાણાત્મક, આ પૂછાયેલો છે બોર્ડ એક્ઝામની અંદર પણ, પહેલી બીજી પરીક્ષાની અંદર પણ પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં પરિમાણાત્મક પરિવર્તન ક્યાં આવે છે? પરિમાણાત્મક પરિવર્તન એટલે શું એવું નથી બેટા, એનો કોઈ અર્થઘટન ના હોય, એનો અર્થ ના હોય, વ્યાખ્યા તો ના જ હોય, પણ પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો દેશના જુદા જુદા ક્ષેત્રો એટલે કૃષિ, ઉદ્યોગ અને સેવા, આ ત્રણે ત્રણ ક્ષેત્રોના કુલ ઉત્પાદનમાં જો વધારો થાય તો એને પરિમાણાત્મક પરિવર્તન આવ્યું એમ કહેવાય. એટલે અર્થઘટન કરું છું બેટા, પરિમાણાત્મક પરિવર્તન થયું છે એમ ક્યારે કહેવાય, અથવા પરિમાણાત્મક પરિવર્તન એટલે શું, અર્થ સ્પષ્ટ કરો. તો રિપીટ કરું છું, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં કુલ ઉત્પાદનમાં થતો વધારો એ પરિમાણાત્મક પરિવર્તન છે. ઓકે, ભૂલાય નહીં. એ જ રીતે ગુણાત્મક પરિવર્તન એટલે શું? ગુણાત્મક પરિવર્તન કયા ક્ષેત્રોમાં આવે છે? આવો કોઈ પ્રશ્ન તમને હોય તો પણ એ જ રીતે લખવાનું. ગુણાત્મક પરિવર્તન એટલે
નવા સંશોધનો થતા હોય, શોધખોળ થતું હોય, નવીનીકરણની પ્રક્રિયા ચાલુ હોય દેશમાં, એના કારણે જે નવી ઉત્પાદન પદ્ધતિઓ અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં, મુખ્યત્વે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે જે પદ્ધતિઓ છે એમાં બદલાવ આવે. આ બે બાબતોને એટલે સંશોધન અને નવી પદ્ધતિઓને કારણે શ્રમની કાર્યક્ષમતામાં જો વધારો થાય અને ક્ષેત્રવાર એટલે કે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણ ક્ષેત્રમાં ઉત્પાદનમાં ફાળો બદલાય, હિસ્સો બદલાય અથવા હિસ્સો વધે તો તેને ગુણાત્મક પરિવર્તન કહે છે. શાંતિથી, ઉતાવળ નહીં કરતા, ફરીથી બોલું છું. ગુણાત્મક પરિવર્તનો ક્યાં જોવા મળે છે? ગુણાત્મક પરિવર્તનો એટલે શું? તો દેશમાં નવા સંશોધનો અને નવી કાર્ય પદ્ધતિ ઉપયોગમાં આવતા શ્રમની કાર્યક્ષમતા વધે છે. કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવક અથવા ઉત્પાદનમાં વધે છે, બદલાય છે, તો તેને ગુણાત્મક પરિવર્તન કહે છે. ત્રીજો પણ એવો જ ટોપિક લઉં છું મહત્વનો. પ્રૌઢ સાક્ષરતા દર એટલે શું? પ્રૌઢ સાક્ષરતા દર એટલે શું? તો 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં શિક્ષણના પ્રમાણને પ્રૌઢ સાક્ષરતા દર કહે છે. અથવા તમને જે ધ્યાન દોરેલું છે, જે બાળકો ભણી રહ્યા છે અથવા ભણ્યા છે ટોપિકને, એમને ખ્યાલ આવી ગયો હશે મેં ક્યાંથી આ પ્રશ્ન ઉઠાવ્યો છે. જવાબ એનો 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં શિક્ષણના પ્રમાણને પ્રૌઢ સાક્ષરતા દર કહે છે. તો શિક્ષણ કયા આધારે મપાય છે? આપણા દેશમાં કેટલી ઉંમરે મપાય છે સાક્ષરતાનો દર? તો 15 વર્ષ કે તેથી વધુ. ઓકે. અપેક્ષિત આયુષ્ય, એનું એ જ રિપીટ કરું છું બેટા. અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, ફરીથી બોલી જાઉં છું. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. રિપીટ નથી કરતો, લગભગ મોઢે થઈ ગયું હશે એટલા માટે. બાળ મૃત્યુ દર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. રિપીટ કરું કેટલાક માટે. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ અથવા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. જીવન ધોરણ એટલે શું? આગળનો પ્રશ્ન એ થોડો તમારી રીતે થોડું ટિપિકલ લાગશે તમને. જીવન ધોરણ એટલે શું? ખાસ જરા નાગરિકોને જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે, જેમ કે પાણી, વીજળી, ડ્રેનેજ એટલે ગટર વ્યવસ્થા, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્યની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ, દ્રાવ્ય કેલરી એ પ્રમાણે તમને મળી રહેતી હોય એ પ્રમાણે સમજવા માટે, પ્રોટીન અને ચરબીનો સમાવેશ થાય છે. તો પ્રશ્ન આ રીતે પૂરી જાઉં છું બેટા કે જીવન ધોરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે અથવા જીવન ધોરણમાં નાગરિકોને કઈ સુવિધાઓ પ્રાપ્ત થતી હોય છે. પ્રશ્ન ખાસ લખી લેજો. જીવન ધોરણમાં દેશના નાગરિકોને કઈ સુવિધાઓ પ્રાપ્ત થતી હોય છે ધ્યાનમાં લેવા માટે ખાસ. એ કદાચ દ્રાવ્ય, પ્રોટીન, ચરબી કે એવું નહીં લખો, દ્રાવ્ય, કેલરી, પ્રોટીન, ચરબી વગેરે બાબતો કદાચ નહીં લખો ચાલશે, પણ જીવન ધોરણ એટલું કીધું હોય છે. પ્રશ્ન મેં બદલ્યો છે. જીવન ધોરણમાં નાગરિકોને, દેશના નાગરિકોને કઈ સુવિધાઓ પ્રાપ્ત થતી હોવી જોઈએ અથવા હોય છે? તો જીવન ધોરણમાં દેશના નાગરિકોને મળતી સુવિધાઓમાં પાણી, વીજળી, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્યની સુવિધા, ડ્રેનેજ અથવા ગટર વ્યવસ્થા એવી 7 મહત્વની બાબતો અથવા સુવિધાઓનો, સગવડોનો સમાવેશ થાય છે. ઓકે,
ત્યાર પછી એ પણ ચલાવતી વખતે જેમને ખ્યાલ છે એમને ક્લિયર હશે. અભ્યાસના અથવા તમને જે છે એ પ્રમાણે બુક મુજબ થોડું બોલવાનો પ્રયત્ન કરું છું. અભ્યાસના અપેક્ષિત વર્ષો એટલે શું? અભ્યાસના અપેક્ષિત વર્ષો એટલે દેશની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવેલા અપેક્ષિત અભ્યાસના વર્ષને અભ્યાસના અપેક્ષિત વર્ષો કહીએ છીએ. ફરીથી બોલું છું, અભ્યાસના અપેક્ષિત વર્ષો એટલે શું? હજુ કોમન બોલું છું દીકરાઓ. અભ્યાસના અપેક્ષિત વર્ષો એટલે સરકારે નક્કી કરેલા શાળાની અંદર પસાર કરે ગાળે એવા વર્ષો. વિદ્યાર્થી બાળક સ્કૂલની અંદર કેટલો સમય પસાર કરે છે, કેટલા વર્ષ ભણે છે, તેને અભ્યાસના અપેક્ષિત વર્ષો કહેવાય. એ સરકારે અપેક્ષા રાખી છે, એને અપેક્ષિત વર્ષો એટલા માટે બોલે. રિપીટ કરું છું, એઝ ઇટ ઇઝ બુક મુજબ બોલું છું. અભ્યાસના અપેક્ષિત વર્ષો એટલે શું? સંકલ્પના સમજાવો, શબ્દ સ્પષ્ટ કરો. તો દેશની શાળાઓમાં વિદ્યાર્થીના નક્કી કરેલા અપેક્ષિત વર્ષ, જે બી નક્કી કર્યા છે તે વર્ષ વિદ્યાર્થી શાળામાં ભણે તેવી અપેક્ષાને અભ્યાસના અપેક્ષિત વર્ષો કહે છે. એક વખત હજુ બોલું છું, દેશની શાળાઓમાં વિદ્યાર્થીના નક્કી કરેલા અપેક્ષિત વર્ષ, એમાંથી તે આ વર્ષ જે નક્કી કર્યા છે એટલા જ વર્ષ વિદ્યાર્થી સ્કૂલની અંદર ભણે તેવી અપેક્ષાને અભ્યાસના અપેક્ષિત વર્ષો કહે છે. એ જ રીતે અભ્યાસના સરેરાશ વર્ષો. અભ્યાસના સરેરાશ વર્ષોનો મતલબ શું લેજો કે બાળક માટે જે નક્કી કર્યા છે અભ્યાસના સરેરાશ વર્ષો, તો જે નક્કી કર્યા છે અભ્યાસના અપેક્ષિત વર્ષો, એના માંથી કેટલા વર્ષ ભણે છે. મતલબ દેશની શાળાઓમાં વિદ્યાર્થીઓએ કેટલો સમય અભ્યાસ કર્યો એ વર્ષોનું પ્રમાણ, એટલે અભ્યાસના સરેરાશ વર્ષો. બુક મુજબ બોલી જાઉં છું, ફરીથી રિપીટ કરી લઉં છું. અભ્યાસના સરેરાશ વર્ષો એટલે શું? તો દેશની શાળાઓમાં વિદ્યાર્થીઓએ સરેરાશ ગાળેલા ભણેલા વર્ષોનું પ્રમાણ. ચાઈને બોલું છું બેટા, કેટલાકને ખ્યાલ આવી જતો હશે હું કેમ એવો શબ્દ બોલું છું, પણ અભ્યાસક્રમ છે સરકાર દ્વારા નક્કી થયેલો, એટલા માટે એમાં કોઈ થોડી ટીકા ટિપ્પણી મજાક મસ્તી નથી કરતો. ઔપચારિકતા હોય તો આપણે થોડું હસીએ છીએ. ઓકે. અને એક ત્રીજો શબ્દ લેવો છે લાસ્ટ, ટ્રિપલ પી, પરચેઝિંગ પાવર પેરિટી, જેને સમ ખરીદ શક્તિ એવું કહેવાશે. ટ્રિપલ પી, સમ ખરીદ શક્તિ એટલે શું? તો દરેક દેશનું ચલણ અલગ અલગ હોય છે, એટલે દરેક દેશની ચલણની ખરીદ શક્તિ નક્કી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો બધા દેશોના ચલણને સરખું કરવા માટે શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? અમેરિકન ડોલરમાં. અમેરિકન ડોલરમાં એને કન્વર્ટ કરવામાં આવે છે યુએસ ડોલર. યુએસ ડોલરની અંદર એને કન્વર્ટ કરવામાં આવે છે. અને હવે સમજવા માટે લખું છું કે $1 બરાબર, બોર્ડ ઉપર એકાદ ગણિત જરા ધ્યાન આપજો, $1 બરાબર 85 રૂપિયા છે. તો $1 દ્વારા ખરીદાતી વસ્તુ કે સેવા અને 85 રૂપિયામાં ખરીદાતી વસ્તુ કે સેવા, એ શું કહી શકાશે? સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત. પર્ચેઝિંગ પાવર પેરિટી, પ્રિન્સિપલ ઓફ પર્ચેઝિંગ પાવર પેરિટી. સ્થાનિક બજારમાં, બુક મુજબ બોલું તો સ્થાનિક બજારમાં એક ચીજ વસ્તુ કે સેવા માટે બે ચલણો જે ચૂકવવામાં આવે એના મૂલ્ય
ની જે સમાનતા છે, મૂલ્યના સંદર્ભમાં ખરીદ શક્તિની જે સમાનતા છે તેને સમખરીદ શક્તિ કહેવાય. રિપીટ કરું છું હજુ બુક પ્રમાણે, સ્થાનિક બજારમાં એક સમાન વસ્તુઓ કે સેવાઓ માટે બે જુદા જુદા દેશોના ચલણોના મૂલ્યના સંદર્ભમાં ખરીદ શક્તિની સમાનતા એટલે સમખરીદ શક્તિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ છીએ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ ભૂલાય નહીં મારા સબસ્ક્રાઇબ ના વધારવા માટે, અને એના કારણે કદાચ કંઈક નવું કંઈક તમારા માટે કંઈક પ્લેટફોર્મ ઊભું કરીને આપને સતત આખું વર્ષ મહેસાણા જિલ્લો જ નહીં સમગ્ર ગુજરાતના સંદર્ભમાં વિદ્યાર્થીઓને મારા વિષયનો લાભ મળે તે હેતુથી આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે કામ કરી રહ્યા છીએ. તો આપ સર્વે ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ, મહેસાણાના બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.